ચેનલ તો સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં। તો આપણે જો આપણી વાડી આટો માટો મારો આવી ગયા છીએ અને આપણે જો આ જુગાડુ સ્ટીક બનાવી છે। આપણે એવા ખોટા ખર્ચા બરસા નહીં કરવાના, બસ મગજ દોડાવવાનું બુદ્ધિ। હવે આ એક ખોટામાં ડબલામાં કાંઈ મગજ બગજ ન દોડાવવાનું હોય, રબડિયું લઈને બાંધી દેવાનું હોય। થોડોક વજન તો લાગે પણ એડજસ્ટ મજા આયેગા ના ભીડો। ઘણી મહેનત થઈ, થોડીક થઈ, બહુ જાજી તો નથી થઈ। જો હવે આપણે તો છે ને કૂવાની મોટર ચાલુ કરવા જાય છીએ, પાણી ઊંડી ભરવાની હતી ને એનો વિડીયો તો ઉતારવો જો વાંધો નીકળી ગયો છે। આપણે એને કરવો જ છે રિપેરિંગ। તો આપણે અહીંથી થઈ ગયું છે પાણી લીક, તો એને આપણે કરવું જ છે રિપેરિંગ। આપણે કાંઈ માયક નથી એટલે અવાજમાં થોડી તકલીફ પડે છે, મુસીબતું થાય। લાઈટ વહી ગઈ। મારું દીકરો આ ખડ બહુ થઈ ગયું છે, અને કંઈક કરવું જોઈએ। લાઈટ પાછી આવી ગઈ પણ હવે પહેલાં આ ખડને સાફ કરી નાખવું છે, પછી કંઈક નવું વિચારી। આ જો આપણે પાછળ ખડ દેખાય ને એને સાફ કરવું છે, બરાબર છે। આપણા સીણા પાકી ગયા છે, કાઢવાનું કામ ચાલુ છે। જો તમને પાર્યું કદાચ દેખાતી હોય તો કેમેરો ફોન થોડોક નનકો એટલે રિઝલ્ટ થોડુંક ખરાબ। જો આપણે સીણા પાકી ગયા, કાઢવા બાંધવાનું કામકાજ તો ચાલુ છે। જોઈએ હવે આ જુગાડ સ્ટીકથી કેવો વિડીયો બને છે। તો આપણે ખાઈ નાખીએ આપણે આંબલીના મીઠા કાતરા। આવા મિની બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં।